નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયનો સંવેદનશીલ અભિગમ। કાચા મકાનમાં રહેતી પાલક માતા પિતા યોજનાની લાભાર્થી બાળકીઓને મળ્યું પોતાનું ઘર। મકાનની ચાવી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાના હસ્તે લાભાર્થીને એનાયત કરાઈ। તમામ જરૂરી સુવિધાથી સજ્જ આ નવું ઘર પ્રભાબેન અને તેમની પૌત્રીઓ માટે નવી શરૂઆતનું પ્રતીક બન્યું। વહીવટી તંત્રની માનવતાસભર કામગીરી, બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને CSR અને કવોરી એસોસિએશન રાણપુર દ્વારા અને વહીવટી તંત્રની સહિયારી પહેલ સંવેદનાને વ્યવસ્થામાં ફેરવવાનું ઉત્તમ ઉદાહરણ બની। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પાલક માતા પિતા યોજના અમલમાં છે અને આ યોજના અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 3 અનાથ દીકરીઓની યોજનાકીય સહાય મંજૂર કરવામાં આવી છે। તપાસ કરતાં પાલક વાલી અને દીકરીઓના દાદી શ્રી પ્રભાબેન કરશનભાઈ કબીરાને પોતાનું રહેવા માટે કાચું મકાન હતું, પરંતુ તેમાં રહી શકાય તેવું ન હોય, જેથી અરજદાર દીકરીઓ સાથે અન્ય ભાડાના મકાનમાં રહેતા હતા। ત્યારે બોટાદ ખાતે કાર્યરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીએ આ બાબતે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયને વાકેફ કર્યા હતા। કલેક્ટરશ્રીએ સંવેદના દર્શાવતા તુરત જ દાતાશ્રીઓના સહયોગથી લાભાર્થીને પાકું મકાન તૈયાર કરાવી આપ્યું હતું। આ મકાનની ચાવી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાના હસ્તે લાભાર્થીને એનાયત કરાઈ હતી। આ અવસરે દીકરીઓ અને તેમના દાદીના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા ટીમના અથાગ પ્રયત્નો અને દાતાઓના સહકારથી અનાથ દીકરીઓ માટે પોતાનું સપનાનું ઘર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને માત્ર 8 માસના અથાગ પરિશ્રમ થકી અનાથ દીકરીઓ માટે સપનાનું ઘર સાકાર થયું। આ ઘર માત્ર એક મકાન જ નહીં, પરંતુ 3 અનાથ દીકરીઓ માટે આશા અને સુરક્ષિત ભવિષ્યનું પ્રતીક છે। આ બાળકીઓએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય, આ બાળકોના કલ્યાણને પ્રાથમિકતા આપવા માટે વહીવટી તંત્રની સંવેદના અને ઝડપી કાર્યવાહી બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। જીવનની તમામ જરૂરી સુવિધાઓ સજ્જ નવું ઘર પ્રભાબેન અને તેમની પુત્રીઓ માટે નવી શરૂઆતનું પ્રતીક બન્યું છે। વહીવટી તંત્રની સંવેદનશીલ કામગીરી, બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને CSR અને કવોરી એસોસિએશન રાણપુર દ્વારા અને વહીવટી તંત્રને સહિયારી આ પહેલ સંવેદનાને વ્યવસ્થામાં ફેરવવાનું ઉત્તમ ઉદાહરણ બની છે। આ લેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।